हाय गाइस, वेलकम बैक टू अवर चैनल। तो गाइस आज हम जाने वाले हैं प्रमुख स्वामी महाराज के शताब्दी महोत्सव में। तो गाइस ये पता है क्यों बनाया जाता है? क्योंकि प्रमुख स्वामी महाराज के बॉर्न के 100 ईयर्स पूरे हो चुके हैं, इसलिए बनाया जाता है। तो गाइस हम आपको दिखाने वाले उधर क्या क्या होगा और क्या क्या हम करेंगे। लेट्स गो गाइस, चलो चलते हैं। तो गाइस हम बैठ चुके हैं गाड़ी में और इधर गाइस हमको है ना जगह जगह पर प्रमुख स्वामी महाराज के बोर्ड भी दिख रहे हैं। तो गाइस बाहर का नज़ारा बहुत ब्यूटीफुल आप देख सकते
આપ સૌનું સ્વાગત છે. સ્વામી મહારાજનું બાળપણનું નામ હતું શાંતિલાલ. તો ચાલો તેમના પ્રસંગો દ્વારા તેમને વિશેષ જાણવાનો પ્રયત્ન કરીએ. આજે ખાટલા પર સૂતા છે અચ્છા આપણા શાંતિલાલ. એમની માતા દિવાળીબા અને પિતા મોતીભાઈ સાથે. પણ તેમના માતા પિતા એટલે ચિંતામાં શું કામ લાગી રહ્યા છે? શાંતિલાલને કોઈ રોગ હશે? એવું હોય તો શાંતિલાલ એટલા બધા પ્રફુલ્લિત શું કામ છે? તો ચાલો તે વાતને જાણીએ પ્રસંગ દરમિયાન હાજર ખિસકોલીબેન પાસેથી. નમસ્તે બાળ મિત્રો, હું છું ખિસકોલી. ખબર છે એક દિવસ શું થયું હતું? શાંતિલાલને સ્મોલ પોક્સ એટલે કે શીતળાનો રોગ થયો હતો. શરીરમાં તાવ, થાક અને અશક્તિ, મોંમાંથી ઉલટી અને ખાંસી, કમર પણ ખૂબ દુખે. અરે બાપરે, માથું દુખે. ઓ મા! પણ શાંતિલાલ તો બિલકુલ શાંત. દરેક રોગમાં શાંત, દરેક દુઃખમાં શાંત. માળા ફેરવે, ભગવાનને પ્રાર્થના કરે, બધું સહન કરી લે અને હંમેશા ખુશ જ રહે. કઈ સમજ્યા બાળ મિત્રો? જો તમે પણ શાંતિલાલ જેવા મહાન બનવા માંગતા હો તો હિંમતવાન બાળક બનીએ રે, શાંતિ જેવા બનીએ રે, બનીએ રે, બનીએ રે, શાંતિ જેવા બનીએ રે. હવે આપણે આગળનો પ્રસંગ નિહાળો, આગળ વધીશું. સ્વામિનારાયણ. BBS બાળનગરીના આ શાંતિલાલ રામચાંદ સદમાં આપ સૌનું સ્વાગત છે. પ્રમુખ સ્વામી મહારાજનું બાળપણનું નામ હતું શાંતિલાલ. તો ચલો હવે આપણે તેમના પ્રસંગો દ્વારા જાણવાનો પ્રયત્ન કરીશું. આ સમય રાણીજી જે બેઠા છે ને તે છે શાંતિલાલ. પણ તમને બધાને એક પ્રશ્ન થતો હશે કે જ્યારે બધા બાળકો રમે છે અને આનંદ કરે છે ત્યારે શાંતિલાલ ત્યાં શાંત કેમ બેસી રહ્યા છે? તો તમારે બધાને જાણવું છે. તો ચલો આ પ્રસંગને જાણીએ. આ પ્રસંગના સાક્ષી એવા ગાય માતા પાસે. નમસ્તે બાળ મિત્રો, હું છું ગાય માતા. આજે હું તમને શાંતિલાલની એક સરસ મજાની વાત કરીશ. શું તમે જાણો છો, પિતાના કહેવાથી શાંતિલાલ ગાયો ભેંસો ચરાવવા રજાના દિવસે વિશ્વામિત્રી નદીના કિનારે જતા હતા. ગાયો ચરાવવા જાય ત્યાં બીજા બાળકો પશુઓ ઉપર સવારી કરે, પૂંછડા વાળે, દોડાવે, ઘણા તો પશુઓને મારે પણ ખરા. આ બધું શાંતિલાલ જોઈ ન શકતા, કારણ તેમને દરેક પ્રાણી માત્ર પ્રત્યે દયા હતી. તેઓ તોફાની બાળકોને મૂંગા પશુઓ સાથે આવું ન કરવા સમજાવતા ને ઝાડ નીચે બેસીને સાથે લઈ ગયેલ પુસ્તક વાંચતા. કઈ સમજ્યા બાળ મિત્રો? જો તમે પણ શાંતિલાલ જેવા મહાન બનવા માંગતા હો તો દયા કરુણા રાખીએ રે, શાંતિ જેવા બનીએ રે, બનીએ રે, બનીએ રે, શાંતિ જેવા બનીએ રે. આપણે આગળનો પ્રસંગ નિહાળો, આગળ વધારીશું. જય સ્વામિનારાયણ. BBS બાળનગરી એવા શાંતિલાલ રામચાંદ સદમાં સૌનું સ્વાગત છે. તમને ખબર છે પ્રમુખ સ્વામી મહારાજ બાળપણનું નામ હતું શાંતિલાલ.
તો ચલો જાણીએ શાંતિલાલને તેમના વિશેષ પ્રસંગો દ્વારા. આજે ચાંસદ ગામનું હનુમાનગઢી મંદિર. તમને ખબર છે આ મંદિર શાંતિલાલ માટે બહુ વિશેષ રહ્યું હતું. તમારે જાણવું છે કેવી રીતે? તો ચલ જાણીએ આ પ્રયત્ન સાક્ષી એવા વાનરભાઈ દ્વારા. નમસ્તે બાળ મિત્રો, મારું નામ છે વાનર. આજે હું તમને સંભળાવીશ શાંતિલાલની ભક્તિની વાત. સ્વામિનારાયણ મંદિરની સાથે સાથે શાંતિલાલ ગામના રણછોડરાય મંદિર, સત્યનારાયણ મંદિર અને હનુમાનગઢીના મંદિરમાં પણ દર્શને જતા હતા. ત્યાં તેઓ ધૂન ગાતા, શંખ વગાડતા અને એકદમ શાંત ચિત્તે પૂજારી હરિદાસજીની રામાયણની કથા સાંભળતા. આ બધું સાંભળીને શાંતિલાલે નક્કી કર્યું હતું કે મારે તો હિમાલયમાં જઈને કઠોર તપ કરવું અને ભગવાનનો સાક્ષાત્કાર કરવો છે. કઈ સમજ્યા બાળ મિત્રો? જો તમે પણ શાંતિલાલ જેવા મહાન બનવા માંગતા હો તો ભક્તિમય બાળક બનીએ રે, શાંતિ જેવા બનીએ રે, હા બનીએ રે, બનીએ રે, શાંતિ જેવા બનીએ રે. મિત્રો ભગવાન પર તૂટી પડ્યા છે. અરે આવું કેમ શાંતિલાલના દૂર ઉભા છે? તે કેમ કશું જમી નથી રહ્યા? તે કોની જોડે વાતચીત કરી રહ્યા છે? અને તેમની બાજુમાં મહિલા ઉભી છે, તે કોણ છે? આ બધા પ્રશ્નનો ઉત્તર આપણે જાણી ઉત્તરભાઈ પાસેથી. કારણ કે તમને ખબર હશે કે ભગવાન અને ખાવાની સુગંધ થાય તે આપણા ઉત્તરભાઈ હોય. નમસ્તે બાળ મિત્રો, હું છું ઉંદર, છછુંદર. મારું કામ શું? આખો દિવસ ખાવાનું ખાવાનું અને પછી ફરી ખાવા. પણ શાંતિલાલ તો એકદમ અલગ. ખબર છે કેમ? સાંભળો. એકવાર શાંતિલાલ થોડા મહિનાઓ માટે બાજુના ગામ રાજનગરમાં ગયા હતા. ત્યાંના શેઠ છોટા કાકાએ તેમના ઘરે બાળકોને જમાડવાનો બહુ મોટો સમારંભ રાખ્યો હતો. જલેબી, લાડુ, દૂધ પાક, પૂરી, મોઢામાં પાણી છૂટી જાય. એટલા બધા સરસ સરસ મજાના પકવાનો હતા. બધા બાળકો તો ફટાફટ લાઈનમાં બેસી ગયા અને પકવાનો ખાવાની મજા લેવા લાગ્યા. વાહ વાહ, મોજ પડી ગઈ. પણ આ શું? શાંતિલાલ તો કશું જ ખાઈ રહ્યા ન હતા. છોટા કાકાએ પૂછ્યું તો શાંતિલાલ કહે, આજે તો મારે એકાદશીનો ફરાળી ઉપવાસ છે. ત્યારે છોટા કાકા હસીને બોલ્યા, અરે ભાઈ, ઉપવાસ છોડ, બાળકોને તો જમવાની મજા લેવાની હોય યાર. ચાલ બેસી જા જોઈએ. છોટા કાકાએ ખૂબ આગ્રહ કર્યો તો છેવટે શાંતિલાલ રડવા લાગ્યા. પણ તેમણે પોતાનો ઉપવાસ ન તોડ્યો. અનાજ જમ્યા જ નહીં. કઈ સમજ્યા બાળ મિત્રો? જો તમે પણ શાંતિલાલ જેવા મહાન બનવા માંગતા હો તો નિયમ પાલક બનીએ રે, શાંતિ જેવા બનીએ રે, હા બનીએ રે, બનીએ રે, શાંતિ જેવા બનીએ રે.
બસ ખાલી બહાર ના જતા અંદર